જય માતાજી, હું છું શેફાલી અને શેફાલીઝ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે બધાના ફેવરેટ એવા કુંભણિયા ભજીયા। તો કોના કોના ફેવરેટ છે તે મને કોમેન્ટ કરી દેજો। એના માટે આપણે બસ આટલી જ વસ્તુ લેવાની છે, 3 વસ્તુ, લીલા મરચાં, લસણ અને આદું। ત્રણેયની ક્વોન્ટિટી થોડી વધારે રાખજો, સરખા પ્રમાણમાં લેજો, થોડું લેતા નહીં, કેમ કે એનાથી જ તેનો સ્વાદ સારો આવે છે। અને જો બહાર જેવા બનાવવા હોય, કુંભણ ગામના પ્રખ્યાત છે કુંભણિયા ભજીયા, એટલે એનું નામ કુંભણિયા પડ્યું છે। તો એ રીતના જો બનાવવા હોય તો બધાનો ટેસ્ટ થોડો સરખો આવે, એટલે આગળ પડતું લેવાનું છે। એટલે આપણે મરચાં તીખા મોળા મિક્સ લીધેલા હતા, એ 6-7 નંગ જેવા આપણે આવી ચીલી કટરમાં બધું કરી દેવાનું છે, સાવ પેસ્ટ કરવાની નથી। આવી રીતે આપણે 4 મુઠ્ઠી જેટલા આપણે ધાણા લીધા છે, કોથમીર લીલા ધાણા, અને આ છે પાલક, જે 2 મુઠ્ઠી જેટલી આપણે પાલક લીધેલી છે। આ નોર્મલ માપ બતાવું છું કે જે બધાને ઇઝીલી ખબર પડી જાય। તો આપણે આ રીતે 2 લઈ લેવાનું છે। પછી આપણે જે ચીલી કટરમાં ચોપ કરેલું હતું આદુ, મરચાં અને લસણ, તે લઈ લેવાનું છે, અને મરચાંની કટકી। આ સ્વાદમાં થોડા તીખા બનાવશો તો એનો સ્વાદ વધારે ઉભરાઈને આવશે, અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા કુંભણિયા ભજીયા ખાવાની તો મજા જ કંઈક અલગ છે। પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચણાનો લોટ નાખી દઈશું। આપણે 1 વાટકી જેટલો નાખીશું, અને મોટી 4થી 5 ચમચી જેટલો નાખી દઈશું આપણે ચણાનો લોટ। પછી લોટ નાખ્યા પછી આપણે બધું જ સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે પાણી નાખ્યા વગર બધું હલાવી દેવાનું છે। પછી જરૂર પડે તો આપણે ફરી લોટ ઉમેરી દઈશું। લોટ એટલા માટે ઉમેરવાનો કે બાઇન્ડિંગ સારું આવે। કોને કોને કુંભણિયા ભજીયા ભાવે છે તે કોમેન્ટ કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। રેસીપી ગમે તો તેને લાઈક કરી દેજો। આપણે શિયાળામાં ફરી કુંભણિયા બનાવશું। આ ચોમાસાના કુંભણિયા ભજીયા છે, એનો સ્વાદ પણ અલગ છે, અને શિયાળાના એનો સ્વાદ પણ કંઈક અલગ જ આવે છે। પાલક તમે સ્કીપ કરી શકો છો, પાલકથી પણ ટેસ્ટ તો સારો જ આવે છે। આપણે બીજો થોડો લોટ એડ કર્યો છે, તો એ લોટ એડ કરીને આપણને થોડો ઓછો લાગતો હોય તો એટલે આપણે એડ કરીને ફરી થોડું પાણી નાખી હલાવતા જઈ અને બેટર તૈયાર કરવાનું છે। તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું આપણે હલાવી દીધું છે। આ રીતે આપણું બેટર તૈયાર થશે। આમાં કોઈ જ ઈનો, સોડા કશું જ નાખવામાં આવતું નથી, કોઈ મરચું નહીં, કોઈ હળદર નહીં, કોઈ આખા ધાણા નહીં, કોઈ મરીને, કોઈ જ પ્રકારના કોઈ જ વધારાના કોઈ મસાલા નહીં। આ રીતે પડે તે રીતનું તમારે રાખવાનું છે। પછી આ ઓપ્શનલ છે, ચોખાનો લોટ હું નાખું છું થોડો, 2 થી 3 ચમચી જેવો। તમારે ના નાખવો હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો, એનાથી થોડા ક્રિસ્પી કહેવાય ને એવા થશે, એનો ટેસ્ટ સારો આવે છે। પછી તેને 5 મિનિટ જેવું ખીરું પડ્યું રાખ્યું છે, અને અડધું જ લીંબુ અંદર આપણે નીચોઈશું। અને આની ખાસિયત એ છે, અને લીંબુ જોડે ખાવામાં આવે છે, પણ આપણે અંદર અડધું લીંબુ નાખીશું, બહારવાળા નાખતા અંદર નથી નાખતા, એ ઉપરથી તમને ખાવા માટે આપે છે। અંદર આપણે અડધા લીંબુ જેવું જ ઉમેરવાનું છે। તો લીંબુ નાખી અને એક જ ડાયરેક્શનમાં સતત હલાવતા રહી અને લોટને સરસ ફીણી લેવાનો છે। પછી એક બાજુ આપણું તેલ પણ આવી ગયું છે, તો આપણે સરસ મજાના ભજીયા ઉતારી લઈએ। હવે તો ભજીયા ઉતારવા માટે આવી રીતે ખીરું હાથમાં લઈ અને આવી રીતે નાના નાના ભજીયા ઉતારવાના છે। અને ઉતારવાની રીત આ રીતની કંઈક છે। તમને ના ફાવે તો એક ખીરાનું હાથમાં લઈ અને નાના નાના ઉતારી શકો છો, પણ એની સાઈઝ બીજા મેથીના ગોટા કે બીજા ભજીયા જેવી હોતી નથી, એની અનઇવન, એટલે કે કોઈ શેપ વગરના આ ભજીયા હોય છે। તમે જોઈ શકો છો કોઈનો શેપ અલગ નથી, એ રીતના આ ભજીયા બને છે। પછી તેને આપણે ધીમા ગેસ, ફાસ્ટ ગેસ એમ કરી અને સરસ મજાના તળી લેવાના છે।
અને ભજીયા નાખતી વખતે થોડું ધ્યાન રાખવું કે તેલના છાંટા ઉડે નહીં, નહીંતર તમે દાજી જશો. તો આવી રીતે આપણા ભજીયા તળાઈ ગયા છે, તો ખાવા માટે રેડી થઈ જાઓ. આપણા ભજીયા તમને ના ખબર પડી તો કંઈ વાંધો નહીં, ચલો હું ફરી બતાવી દઉં. જો આવી રીતે નાખતું જવાનું છે. ત્યારે તેલ ગરમ હોવું જોઈએ, તો તરત જેવું નાખશો ને એવું ઉપર આવી જશે, નહીંતર બેસી જશે તો ચપટું ભજીયું થઈ જશે. તો આવી રીતે આપણે બધા ભજીયા ઉતારી લેવાના છે અને સરસ મજાના તેને તળી લેવાના છે. પછી ઘડી ઘડી હાથ ધોઈ લેવાના છે. તો બહાર મસ્ત વરસાદ પડતો હોય, ઠંડુ વાતાવરણ હોય અને આવા મસ્ત સ્વાદિષ્ટ ભજીયા મળી જાય તો કોને ખાવાની મજા ના આવે? બોલો બોલો. જેને વરસાદ પડતો હોય અને ભજીયા ખાવાનું મન થતું હોય એ લોકો કોમેન્ટ કરજો. બસ આપણો બીજું ગાણ પર તળાઈને રેડી થઈ ગયો છે. તેને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું. જો આહા, શું સુગંધ આવે છે, બહુ સરસ, અને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી છે. તો આપણે હવે રાહ કોની જોવો છો? સર્વિંગ પ્લેટમાં એને સર્વ કરી દઈએ. ચલો ખાવા માટે રેડી થઈ જાઓ. આપણે એક પ્લેટ લઈ લીધી છે, એમાં તમે એનો શેપ જોઈ શકો છો. અનઇવન જ છે, નાની ભજી કહી શકીએ ને આપણે, એ રીતના આપણે બનાવ્યા છે. જો ભજીયા તમને ગમ્યા હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. અને તમે ઘરે બનાવી અને મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ભજીયા હોય ને ડુંગળી ના હોય એવું બને, અને એની સાથે આપણે લીંબુ સર્વ કરીએ છીએ તો સરસ મજાના આપણા કુંભળિયા ભજીયા ડુંગળી અને સાથે લીંબુ ખાવામાં આવે છે. તો તૈયાર છે. તો હવે મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી ગુડ બાય.